ભાવનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। ભાવનગર શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે। સરદારનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા રસ્તાઓ ખોદી તો નાખવામાં આવ્યા છે, પરંતુ મહિનાઓ વીતવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી। રસ્તા પરના ખાડા અને ધૂળની ડમરીઓ વચ્ચે સ્થાનિકોમાં વિકાસના નામે વિઘ્ન જેવો માહોલ સર્જાયો છે। ભાવનગરના મેઘાણી ઓડિટોરિયમ સામેની ગલીઓ હોય કે દેવુમાં મંદિર પાસેનો રસ્તો, દરેક જગ્યાએ જેસીબીના પૂજા છે ફરી વળ્યા છે અને પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાનથી લઈને નંદકુંવરબા કોલેજ સુધીના માર્ગો પાઇપલાઇન અને રોડના કામ માટે ખોદી કઢાયા છે। કામ અધૂરું હોવાથી અહીં અવર જવર કરવી જોખમી બની છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર પાસે કોઈ આગોતરું આયોજન નથી અને જેને કારણે દર્દીઓ અને વિદ્યાર્થીઓને લાંબા ચક્કર કાપવા પડે છે। આ સમસ્યા અંગે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કે કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેઓ મૌન સેવી રહ્યા છે। અધિકારીઓની આવે નિરસ્તતા જોઈને પૂર્વ વિરોધ પક્ષના નેતાએ પણ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે। હવે જોવાનું રહ્યું એ છે કે ચોમાસું માથે છે ત્યારે તંત્ર જાગશે કે પછી ભાવનગરની જનતાએ કાદવ કીચડમાં જ દિવસો પસાર કરવા પડશે। ભાવનગર મહાનગરપાલિકામાં આ 1 મહિના પછી પ્રી મોન્સૂન કામગીરી એટલે ચોમાસું આવી જશે। જેટલા રોડ ખોદ્યા છે ને એ ચૂંટણીલક્ષી હતા। ચૂંટણીમાં દેખાડવા માટે જો અમે આ રોડ બનાવી છીએ, પણ સમયસર એક પણ રોડ કરી ન શક્યા। આજે વીઆઈપી લોકો આવે ત્યારે રોડ રાતોરાત બની જાય છે। ધારાસભ્યના ઘર પાસે અને એની ઓફિસ પાસે રોડ બની જતો હોય। ખરેખર ધારાસભ્ય અને પદાધિકારીએ તો એવું વિચારવું જોઈએ કે પહેલાં જનતાનું કામ કરવું જોઈએ, પબ્લિકનું પહેલું કામ કરી અને પછી આપણું કામ થવું જોઈએ। પણ અહીંયા અંધેર નગરી અને ગંડુ રાજા જેવું છે। બધા પોતપોતાનું તરફાણું ભરવા માટે પોતાના ઘર પાસે, પોતાના બંગલા પાસે, પોતાના ઓફિસ પાસે પહેલા રોડ કરાવશે। ખાસ કરીને ભાવનગરમાં આપણે જોઈએ તો શહેર ખુલ્લી સડક અને લઈને ઘોઘા જગાત નાકા સુધીનો રોડ લગભગ હું એવું માનું છું 1.5 વર્ષથી રોડનું કામ ચાલુ બંધ અને પૂર્ણ ન થાય। લોકોની પરેશાની કેટલી ભાવનગરમાં આવું તો અનેક વખત બન્યું છે અને ખાસ કરીને હું એવું માનું છું કે આપણો મુખ્ય માર્ગ કહેવાય જે રામમંત્ર મંદિરથી લઈ અને ટોપ 3 સર્કલ, હું એવું માનું છું 1.5 વર્ષ ઈ પણ બંધ રહ્યો હતો। હાઈવે મુખ્ય માર્ગ રાજમાર્ગ કહેવાય આપણો, અને પાછું ઈ તો ખબર પડે છે કે તમે ધારાસભ્યના ઘરની પાસેના રોડ હોય કે એની ઓફિસની બાજુના રોડ હોય કે કોર્પોરેટરના બાજુના રોડ હોય તો ઈ તમે તાત્કાલિક ધોરણે કરી નાખો છો, પણ લોકોને અડચણરૂપ હોય, લોકોને મુશ્કેલી થાય, આવા રોડ તમે વરવર 1.5 વર્ષ સુધી રોડના કામ ચાલુ રહે તો લોકોને પરેશાની તો કેટલી। મતલબ આ શાસકો અને અધિકારી ભાવનગરના લોકો વધારે ઘર વરેઓ ભરે છે અને વધારે કોઈ હેરાન થતા હોય તો ભાવનગરના લોકો થાય અને આના પાપના કારણ